કેમ છો ધુરંધર બાળકો? મજામાં? તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ટોર્ક એક્ટિંગ ઓન અ કરંટ કેરિંગ લૂપ, જેનું લાસ્ટમાં આપણે ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યું હતું NIAB sin થીટા, જ્યાં આપણે શું કીધું હતું IA ઇઝ વોટ મેગ્નેટિક મોમેન્ટ. સો NIA ઇઝ મેગ્નેટિક મોમેન્ટ ઇફ n ટર્ન્સ આર ધેર. બાકી સિમ્પલી IAB હતું. તો IA હતું m અને પછી હતું b, MB sin થીટા, એટલે આપણે એને કીધું હતું m ક્રોસ b. તો ટોર્કનું ફાઇનલ ઇક્વેશન આપણે એવું કંઈક ફાઇન્ડ આઉટ કર્યું હતું. હવે એની ઉપર બેઝડ જે એક્ઝામ્પલ છે આપણે એને સોલ્વ કરી લઈએ, વધારે મજા આવશે કોન્સેપ્ટમાં. તો આપણને ક્વેશ્ચન છે એમાં એવું કીધું છે 4.11, એક્ઝામ્પલ નંબર 4.11, a 100 ton closely wound circular coil of radius 10 centimeter. નંબર ઓફ ટર્ન્સ કેટલા છે? નંબર ઓફ ટર્ન્સ છે 100. રેડિયસ ઓફ ધ કોઇલ ઇઝ 10 centimeter. Carries a current of 3.2 ampere. Carries a current of 3.2 ampere. What is the field at the center of the coil? First question શું છે? What is the field at the center of the coil? હવે center of the coil ની વાત કરીએ તો આ એક સર્ક્યુલર લૂપ છે, જેના માટે આપણી પાસે એક યુનિવર્સલ ઇક્વેશન કંઈક આવું હતું, μ0 ni और μ0 कैपिटल Ni अपॉन 2r इंटू थीटा अपॉन 2π. याद आता है एट सेंटर. હવે આ કેસમાં સર્ક્યુલર લૂપ છે તો થીટા કેટલો થશે? 2π. સો 2π આના પ્લેસમાં મૂકે 2π વિલ ગેટ કેન્સલ્ડ. સો તમને આન્સર મળશે μ0 ni अपॉन 2r. તો હવે તો સિમ્પલ છે એકદમ, વેલ્યુઝ પ્લોટ કરી દો. આ થશે 4π ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ નંબર ઓફ ટર્ન્સ કેટલા છે? તો કે નંબર ઓફ ટર્ન્સ છે 100 10⁻² ઇન્ટુ કરંટ કેટલો છે? 3.2 એમ્પિયર. સો ઇટ મીન્સ 3 ઇન્ટુ 10⁻⁻1 ડિવાઈડ બાય 2 ઇન્ટુ આર. રેડિયસ કેટલી છે? 10 સેન્ટીમીટર. સો 2 ઇન્ટુ 10 સેન્ટીમીટર ઇટ મીન્સ 10 ઇન્ટુ 10⁻2 સેન્ટીમીટર છે. તો બસ હવે તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે, કેલ્ક્યુલેશન કરશું તો બહુ ઇઝીલી આપણને આન્સર આવી જશે 2 ઇન્ટુ 10⁻³ ટેસ્લા. કેલ્ક્યુલેટ તમારે જાતે કરવાનું છે, 2 ઇન્ટુ 10⁻³ ટેસ્લા. બરોબર? ડાયરેક્ટ છાપી નથી નાખવાનું એમને એમ, કેલ્ક્યુલેટરનો યુઝ કરજો. ઉપરવાળો સામે જોવે છે એવી કંઈક બીક રાખજો. બરોબર? અને તમને સેન્ટર ઉપર આટલું મેગ્નિટ્યુડ મળશે ફોર મેગ્નેટિક ફિલ્ડ. ડિરેક્શન કંઈ આપી નથી કરંટની, તો આપણે આઉટસાઇડ ધ બોર્ડ કે ઇનસાઇડ ધ બોર્ડ એવું કંઈ ડિસ્કસ કરશું નહીં. રાઈટ? તો બહુ ઇઝીલી આપણને ફર્સ્ટ આન્સર મળી ગયો. સેકન્ડ તમને એવું પૂછ્યું છે વોટ ઇઝ ધ મેગ્નેટિક મોમેન્ટ ઓફ ધીસ કોઇલ. હવે મેગ્નેટિક મોમેન્ટ m ઇક્વલ્સ ટુ IA, લાસ્ટ લેક્ચરમાં જોયું હતું આપણે. હવે એમાં કરંટની વેલ્યુ તો આપી છે, એરિયા ઓફ ધ સર્ક્યુલર લૂપ કેટલું થશે? તો કે πr². હવે સિમ્પલી લખી નાખો, I કરંટ છે 3.2 ઇન્ટુ ઓર 32 ઇન્ટુ 10⁻⁻1. પણ આ લૂપ છે એમાં એક જ ટર્ન છે? તો કે નહીં, ટર્ન કેટલા છે? 100. ઇટ મીન્સ ટોટલ મોમેન્ટની વાત કરો, એક ટર્નની વાત કરો તો IA, પણ આવા નંબર ઓફ ટર્ન્સ કેટલા છે? n. તો NIA થશે. તો અહીંયા થશે પાઈ, રેડિયસ છે 10⁻⁻1 એનો સ્ક્વેર ઇન્ટુ 10⁻². તો આ થશે 3.2 ઇન્ટુ પાઈ, અને 3.2 ઇન્ટુ પાઈ એનો આન્સર તમને મળશે 10 ઓલમોસ્ટ. બરોબર? ઓલમોસ્ટ તમને મળશે 10. અને મેગ્નેટિક મુવમેન્ટ છે તો એનો યુનિટ થશે એમ્પિયર ઇન્ટુ મીટર ઇનવર્સ. ખ્યાલ છે ને આવું? તો એમ્પિયર ઇન્ટુ મીટર ઇનવર્સ આપણો આન્સર થઈ જશે બહુ સિમ્પલી. હવે એના પછી થોડોક સમ લાંબો છે, એના પછી સેગમેન્ટ છે. ધ કોઇલ ઇઝ પ્લેસ્ડ ઇન અ વર્ટિકલ પ્લેન and is free to rotate about a horizontal axis which coincides with its diameter. તો તમે પહેલાં હું આ રબ કરી નાખું, નોટ કરી લ્યો. રબ કરી નાખું છું એટલે આપણને સ્પેસ મળે. થોડું હમણાં હજી બોર્ડ સ્પેસ યુટિલાઇઝ કરવાનો થોડોક નથી જજમેન્ટ આવતું, પહેલો બીજો લેક્ચર છે એટલે
પછી વાંધો નહીં આવે. થોડું આ બાજુથી જ લખવાનું સ્ટાર્ટ કરવું એટલે વાંધો નહીં આવે. પોઝ કરીને નોટ કરી લેજો, બેકવર્ડ જઈને. હવે તમને શું કીધું છે તો કે ધ કોઇલ ઇઝ પ્લેસ્ડ ઇન અ વર્ટિકલ પ્લેન and is free to rotate about a horizontal axis which coincides with its diameter. હવે આ રીતે કોઈ વર્ટિકલ પ્લેન છે, બરોબર, અહીંયા હોરિઝોન્ટલ એક્સિસ છે and it is free to rotate about its horizontal axis which also coincides with its diameter. Now a uniform magnetic field of 2 Tesla is in the horizontal direction exists such that initially the axis of the coil is in the direction of the field. હવે 2 ટેસ્લાનું તમને શું કીધું છે, 2 ટેસ્લાનું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ એ રીતે એક્ઝિસ્ટ કરે છે કે એની એક્સિસ, જે આ લૂપ છે એની એક્સિસ અને બી બે સેમ થાય, કોઇન્સાઇડ થાય. હવે તમને ખ્યાલ છે કે જો આ કોઇલમાંથી કરંટ પાસ થતો હોય તો તમને મેગ્નેટિક મોમેન્ટ કેમ મળે? તો મેગ્નેટિક મોમેન્ટ માટે આપણે I ઇન્ટુ એ કરતા હતા. આપણે કરંટની ડિરેક્શનમાં ફિંગર સ્કલ કરીએ તો તમને મેગ્નેટિક મોમેન્ટની ડિરેક્શન કઈ મળશે? તો કે આ લૂપ માટે તમને મેગ્નેટિક મોમેન્ટની ડિરેક્શન સેમ મળશે ઇન ધ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ. તો તમને એવું પૂછ્યું છે કે the coil rotates through an angle of 90 degree under the influence of magnetic field. What are the magnitudes of torque on the coil in the initial and final position? It means તમને એવું કીધું છે આ છે initial position. This is initial position in which angle between M and B is 0. સ્ટાર્ટિંગમાં એ રીતે પ્લેસ કરેલું છે કે બે સેમ ડિરેક્શનમાં આવે. પ્રોબ્લેમમાં બધું આપેલું છે, પ્રોબ્લેમ શાંતિથી રીડ કરશો, સમજાઈ જશે. તો ટોર્ક કેટલું લાગશે? ઇનિશિયલ ટોર્ક તો કે MB sin થીટા. હવે ઇનિશિયલી બે વચ્ચે એંગલ કેટલો છે? 0. તો MB sin 0 is 0. ઇટ મીન્સ ઇનિશિયલ ટોર્ક ઇઝ 0. હવે તમને શું કીધું? ઇટ રોટેટ્સ અબાઉટ 90 ડિગ્રી. ઇટ મીન્સ M અને B વચ્ચેનો એંગલ 90 ડિગ્રી થશે. હવે 90 ડિગ્રી થાય ફોર એક્ઝામ્પલ, અને આમ વાત કરીએ કે આ રીતે રોટેટ કરે, આ હોરિઝોન્ટલ એક્સિસને અબાઉટ રોટેટ કરે. હવે રોટેટ કરે તો શું થશે? તો કે ઇનિશિયલી લૂપ આ રીતે હતી. જો સપોઝ કે અહીંયા તમે સર્કલ ઇમેજિન કરો તો ઇનિશિયલ લૂપ આ રીતે હતી, મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં, કરંટની વાત કરી, કરંટ આ રીતે છે, બરોબર, આ કેસમાં તો મેગ્નિટ્યુડ ઓર ડિરેક્શન ઓફ ધ મેગ્નેટિક મુવમેન્ટ સેમ ડિરેક્શન આવી બે. બટ હવે સપોઝ કે એ આમ ટર્ન કરે છે અબાઉટ 90 ડિગ્રી. ઇનિશિયલી ઇટ વોઝ પેરેલલ વિથ મેગ્નેટિક ફિલ્ડ, નાવ ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર વિથ મેગ્નેટિક ફિલ્ડ. જો મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન તો હજી પણ સેમ છે, પણ મેગ્નેટિક મોમેન્ટની ડિરેક્શન કઈ આવશે? તો કે આઉટ ઓફ ધ બોર્ડ. ઇટ મીન્સ અત્યારે મેગ્નેટિક મોમેન્ટ આવે છે આઉટ ઓફ ધ બોર્ડ અને આ તો સ્ટીલ છે સેમ ડિરેક્શનમાં. તો આ બે વચ્ચેનો એંગલ કેટલો થશે? 90. જો સમજો વસ્તુને, એંગલ કેટલો થશે? 90, બીકોઝ ઇનિશિયલી દે બોથ વર ઇન સેમ ડિરેક્શન, ધેન ઇટ રોટેટેડ અબાઉટ 90 ડિગ્રી ટુ મેગ્નેટિક ફિલ્ડ. તો હવે બે વચ્ચેનો એંગલ કેટલો થશે? તો કે મેગ્નેટિક મોમેન્ટ આઉટસાઇડ ધ બોર્ડ, મેગ્નેટિક ફિલ્ડ ઇઝ સ્ટીલ ઇન ધ સેમ ડિરેક્શન. તો બે વચ્ચેનો એંગલ કેટલો થશે? 90. આ કેસમાં થીટા 90. તો ફાઇનલ ટોર્ક કેટલું લાગશે? ટોર્ક F. તો એ થશે MB sin 90. sin 90 ઇઝ વોટ? 1. હવે તમને મેગ્નેટિક મોમેન્ટ હમણાં જ આપણે ફાઇન્ડ આઉટ કરી, બરોબર. મેગ્નેટિક મોમેન્ટની વેલ્યુ તમને ખબર છે, મેગ્નેટિક ફિલ્ડ તમને 2 ટેસ્લા આપ્યું છે, તો બેયનું કેલ્ક્યુલેશન કરો. મેગ્નેટિક મોમેન્ટ આપણે હમણાં જ ફાઇન્ડ આઉટ કરી, એનો આન્સર તમને મળ્યો તો, મેગ્નેટિક મોમેન્ટનો આન્સર મળ્યો તો 10. અને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ પ્લેસ કર્યું છે તમે 2 ટેસ્લા, તો ફાઇનલ ટોર્ક તમને કેટલું મળશે? 20. અને ટોર્કનો યુનિટ શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર. યાદ છે ને R ક્રોસ F ટોર્ક એટલે. તો તમને અહીંયા
ફાઇનલ ટોર્કનો આન્સર મળશે 20 ન્યૂટન ઇન્ટુ મીટર, રાઈટ. તો હવે આ સમ હજી પૂરો નથી થયો, હજી આનો લાસ્ટ સેગમેન્ટ બાકી છે અને સૌથી ઇન્ટરેસ્ટિંગ છે. તો તમને એવું કીધું છે કે વોટ ઇઝ ધ એંગ્યુલર સ્પીડ એક્વાયર્ડ બાય ધ કોઇલ વેન ઇટ હેઝ રોટેટેડ બાય 90 ડિગ્રી. જ્યારે તમે કોઇલને 90 સ્ટાર્ટિંગમાં ઇનિશિયલ આ રીતે હતું, હવે જો તમે એને 90 ડિગ્રી રોટેટ કર્યું, સ્ટાર્ટિંગમાં બેનો એંગલ 0, હવે મેગ્નેટિક મુવમેન્ટ આ ડિરેક્શનમાં આવી ગઈ અને સેમ મેગ્નેટિક ફિલ્ડ તો સેમ ડિરેક્શનમાં છે, બે વચ્ચેનો એંગલ થઈ ગયું 90. સો વેન ઇટ રોટેટ્સ બાય 90 ડિગ્રી, વોટ ઇઝ ધ એંગ્યુલર સ્પીડ એક્વાયર્ડ બાય ધ કોઇલ. ચેપ્ટર નંબર 7 એંગ્યુલર સ્પીડ, ખતરનાક આવ્યું છે બિફોર ક્રાઇસ્ટ વાળું, બરોબર. હવે આમાં તમને એવું કીધું છે કે ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધ કોઇલ ઇઝ 0.1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ 0.1 kg ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આના માટે આપણે થોડુંક બિફોર ક્રાઇસ્ટ જવું પડશે. પહેલાં રબ કરી નાખું, પછી વાત કરીએ. જો નોટ ના કર્યું હોય તો પોઝ કરી અને ઓર વિડીયો બેકવર્ડ કરી અને પોઝ કરી અને નોટ કરી લ્યો, પછી આપણે વાત કરીએ આ એંગ્યુલર સ્પીડની. બરોબર, એકદમ ઇઝી સમ છે, ખાલી થોડુંક 11th ઇક્વેશન આવશે એટલે ધ્યાન રાખવાનું આવશે, બરોબર. હવે આપણી પાસે ઇનિશિયલમાંથી ફાઇનલમાં ટર્ન થયું, ઇનિશિયલી આ રીતે હતું, ફાઇનલ આ રીતે ટર્ન કર્યું. ઇટ મીન્સ પહેલા મેગ્નેટિક ફિલ્ડ અને મેગ્નેટિક મુવમેન્ટ બેની ડિરેક્શન સેમ હતી. હવે શું થયું, આપણે ટર્ન કરાવ્યું 90 ડિગ્રી, તો મેગ્નેટિક મુવમેન્ટ આ ડિરેક્શનમાં થઈ ગઈ, મેગ્નેટિક ફિલ્ડ ઇઝ સ્ટીલ ઇન ધ સેમ ડિરેક્શન, સો એંગલ બિટવીન ધેમ ઇઝ 90, સો ઇટ હેઝ રોટેટેડ બાય 90 ડિગ્રી. તો આ કેસમાં એ ટોર્ક કેટલું ફીલ કરશે, તો ટોર્ક ફીલ કરશે NIAB sin થીટા, જેને આપણે NIAB ને આપણે M કહીએ છીએ, MB sin થીટા. અને તમને યાદ હોય તો બિફોર ક્રાઇસ્ટ ચેપ્ટર નંબર 7 સ્ટાન્ડર્ડ 11 રોટેશનલ મોશન, એમાં આપણે કંઈક આવું ઇક્વેશન સ્ટડી કરી ગયા હતા, ટોર્ક ઇક્વલ્સ ટુ I આલ્ફા. આપણે એવું કીધું હતું ફોર્સ ઇક્વલ્સ ટુ MA જેવું ઇક્વેશન આવશે. જે કામ લિનિયર મોશનમાં ફોર્સ કરશે, એંગ્યુલર મોશનમાં એ ટોર્ક કરશે. જે કામ માસ કરશે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કરશે. જે લિનિયર એસેલરેશન કરશે એ જ કામ કરશે એંગ્યુલર એસેલરેશન. યાદ આવતા હે? તો આ ઇક્વેશનનો ટોર્કને આપણે રિપ્લેસ કરીએ I આલ્ફાથી, બીકોઝ તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપેલી છે. તો આ કેસમાં આલ્ફા ઇક્વલ્સ ટુ થશે MB અપોન I sin થીટા, રાઈટ. તો હવે આલ્ફાના પ્લેસ ઉપર તમે શું લખી શકો, અગેન ચેપ્ટર નંબર 7, આલ્ફા ઇક્વલ્સ ટુ d ઓમેગા બાય dt અને ઓમેગા ઇક્વલ્સ ટુ d થીટા બાય dt. યાદ આવતા હે? આવું બધું ખતરનાક ભણી ગયા હતા 11thમાં, બરોબર. તો આ કેસમાં આલ્ફાના પ્લેસ ઉપર તમે શું લખશો, d ઓમેગા બાય dt. વાય? બીકોઝ તમારે ઓમેગા ફાઇન્ડ આઉટ કરવાનો છે. તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? એંગ્યુલર સ્પીડ. એન્ડ એંગ્યુલર સ્પીડ ઇઝ ઇન ફિઝિક્સ ડિનોટેડ બાય ઓમેગા. તો ઓમેગા ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. સો આ કેસમાં આ થશે MB અપોન I ઇન્ટુ સાઇન થીટા. હવે અહીંયા તમારે શું કરવું પડે? ઇન્ટિગ્રેટ કરવું પડે, ઓમેગાને ઇન્ટિગ્રેટ કરવું પડે. ઇનિશિયલી ઇટ વોઝ એટ ઇન સ્ટેડી પોઝિશન, ઇટ મીન્સ ઇનિશિયલી ઓમેગા વોઝ 0 અને ફાઇનલ 90 ડિગ્રીએ ટર્ન કરી જાય ત્યારે કંઈક ઓમેગા હશે. તો તમારે ઓમેગા ફાઇનલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો બે સાઈડ ઇન્ટિગ્રેશન કરવું પડે. વી હેવ ટુ ઇન્ટિગ્રેટ ઇન ઓન બોથ ધ સાઇડ્સ. તો ડીટીને સામે લઈ જાઓ. તો પ્રોબ્લેમ શું થશે કે અહીંયા ટાઈમ સાથે ઇન્ટિગ્રેટ થાય ને એવી કંઈ ક્વોન્ટિટી છે જ નહીં. અહીંયા વેરિયેબલ કોણ છે? તો કે ખાલી એંગલ. જેમ જેમ એંગલ ઇન્ક્રીઝ થતો જશે એમ ઓમેગા ઇન્ક્રીઝ થતું જશે. મોમેન્ટ કોન્સ્ટન્ટ, એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ, I કોન્સ્ટન્ટ. આ તો કોન્સ્ટન્ટ છે 3 ખાલી વેરી કોણ કરશે? થીટા. ઇટ મીન્સ યુ હેવ ટુ ઇન્ટિગ્રેટ સાઇન થીટા. ઇટ મીન્સ યુ હેવ ટુ ઇન્ટિગ્રેટ વિથ રિસ્પેક્ટ ટુ થીટા. તો જો હું ડીટીને સામે લઈ જાઉં તો વિથ રિસ્પેક્ટ ટુ થીટા તો ઇન્ટિગ્રેશન થશે જ નહીં. તો હું ગમે એમ કરીને ટ્રાય કરું કે હું ટીને રિપ્લેસ કરી નાખું થીટાથી. એવું ક્યાંથી થશે? તો કે તમે જોઈ શકો છો અહીંયાથી. આમાં જો હું ડીટીને લીડ બનાવું
तो dt इक्वल्स टू थशे ओमेगा अपॉन डी थीटा, सॉरी डी थीटा बाय ओमेगा। मारू खतरनाक मेथड्स, बरोबर। इक्वेशन में આપણે dt ने लीड बनावीए तो ई थशे डी थीटा बाय ओमेगा, राइट। હવે આ વસ્તુ હું પ્લેસ કરી દઉં આ ઇક્વેશનમાં, તો dt ના પ્લેસ ઉપર હું શું લખીશ, ડી થીટા બાય ઓમેગા, સામે એમને એમ બી અપોન આઈ ઇન્ટુ સાઇન થીટા। હવે ઓમેગા છે એ ડિનોમિનેટરનો ડિનોમિનેટર ન્યુમરેટરમાં આવી જશે, તો આ થશે ઓમેગા ડી ઓમેગા, અને ડી થીટા છે ડિનોમિનેટરમાં રહેશે, એને હું સામે ન્યુમરેટરમાં લઈ જાઉં તો એ થશે એમ બી અપોન આઈ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા। તો જો થઈ ગયું ને, આપણું કામ થઈ ગયું। ઓમેગાનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ઓમેગા થશે, થીટાનું સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા થશે, કામ થઈ ગયું આપણું। તો હવે આગળ વધી જઈએ, આપણે બે સાઈડ ઇન્ટિગ્રેશન કરી નાખીએ। ઇનિશિયલ એની એંગ્યુલર સ્પીડ કેટલી હતી, ઇનિશિયલી તો એ સ્ટેડી હતું, તો એની ઇનિશિયલ એંગ્યુલર સ્પીડ 0, ફાઇનલ એંગ્યુલર સ્પીડ ઓમેગા રાખીએ, ઓર ઓમેગા એફ, ટેક્સ્ટ બુકમાં ઓમેગા એફ આપ્યું છે, તો આપણે ઓમેગાનું ઇન્ટિગ્રેશન કરશું વિથ રિસ્પેક્ટ ટુ ઓમેગા। હવે એમ બી અપોન આઈ તો કોન્સ્ટન્ટ છે, ઇન્ટિગ્રેશનની બહાર આવી જાય। હવે ઇનિશિયલી બે પેરેલલ હતા, બેની ડિરેક્શન સેમ હતી, પછી 90 ડિગ્રીએ ટર્ન થયું, તો ઇનિશિયલ એંગલ છે એ 0 હતું, ફાઇનલ એંગલ શું થશે π/2। ઇન્ટિગ્રેશન કોનું કરીએ છીએ તો કે સાઇન થીટાનું વિથ રિસ્પેક્ટ ટુ થીટા। તો આ કેસમાં ઇન્ટિગ્રેશન કેમ થાય, પાવર +1 ડિવાઈડ બાય ન્યૂ પાવર, ઇટ મીન્સ ઓમેગા સ્ક્વેર બાય 2 within the limits of 0 to omega or omega f equals to mb upon I equals to mb upon I sin theta નું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ થીટા। nth ટાઈમ આવે છે, ખબર નહીં કેટલામી ટાઈમ આવે છે, બરોબર, પણ આપણે સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન શું થશે, કોસ થીટા। તો કોસ થીટાને આપણે વિધિન ધ લિમિટ્સ ઓફ 0 ટુ π/2 પ્લેસ કરવાનું છે, ઇટ મીન્સ લોઅર લિમિટ 0, અપર લિમિટ π/2। માઇનસ સાઇન બાર કોમન લઈ લઉં, આ થશે માઇનસ એમ બી બાય આઈ, અને કોસ થીટામાં પહેલી વેલ્યુ પ્લોટ કરીએ કોસ π/2, વચ્ચે કમ્પલસરી માઇનસની સાઇન, અને સેકન્ડ આવશે કોસ 0, બરોબર, અને સામે તો ઓમેગા સ્ક્વેર બાય 2 -0 થઈ જશે, બરોબર, બીકોઝ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, 0 નો સ્ક્વેર 0 નથી લખતા ચાલશે, બરોબર। તો આ કેસમાં હવે ઓમેગા સ્ક્વેર બાય 2 થઈ ગયું। જો આ નોટ ના કર્યું હોય તો નોટ કરી લ્યો, કારણ કે હું રબ કરું છું, આ બધાને અહીંયા રીઝનમાં લખવાના છે, જ્યાં જ્યાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી છે ત્યાં રીઝનમાં બધું લખવાનું છે, બરોબર। તો હવે વાત થઈ ગઈ, ઓમેગા લીડ બનાવશું હવે આપણે, તો બીજું કોઈ કામ તો જિંદગીમાં બચ્યું જ નથી, તો ઓમેગા સ્ક્વેરને લીડ બનાવીએ, તો ઓમેગા સ્ક્વેર ઇક્વલ્સ ટુ -2mb અપોન આઈ, અને કોસ π/2 0, કોસ 90 0, માઇનસ સાઇન કમ્પલસરી, એન્ડ કોસ 0 ઇઝ 1। હવે -1 છે, મલ્ટીપ્લાય થશે તો આ થશે 2mb અપોન આઈ ઓમેગા સ્ક્વેર। બસ વેલ્યુ પ્લોટ કરો, આન્સર લઈ આવો। 2 ઇન્ટુ એમનો આન્સર કેટલો મળ્યો હતો, હું જોઈ લઉં છું, વેલ્યુઝ ભૂલાઈ ગઈ મને, બરોબર। એમનો આન્સર આપણને મળ્યો તો એમનો આન્સર આપણને મળ્યો 10। 2 ટેસ્લાનું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, તો આ 2, મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી આપી છે 0.1 ઇન્ટુ 10, ઇટ મીન્સ 10⁻⁻1, તો આ થશે 4 ઇન્ટુ 10⁻1, અને 10⁻⁻1 ન્યુમરેટરમાં જશે તો માઇનસ થઈ જશે પ્લસ, ઇટ મીન્સ 10⁻2, તો આ થશે 400, ઓમેગા સ્ક્વેર રૂટ કરશો તો આ થશે 20, અને એંગ્યુલર સ્પીડ છે તો યુનિટ આવશે રેડિયન પર સેકન્ડ। તો ફાઇનલી આપણને ઓમેગાનો આન્સર મળી ગયો, બરોબર। ચેક કરી લ્યો એકવાર, ક્યાંય પણ ના સમજાણું હોય તો બેકવર્ડ કરી વિડીયો અને પાછું જોઈ લ્યો એકવાર, ક્યાંય પણ કન્ફ્યુઝન હોય કાંઈ પણ તો તમે ચેક કરી લ્યો એકવાર વિડીયો બેકવર્ડ કરીને, બરોબર। રિપીટ કરવાનો કોઈ મતલબ નથી, આપણી પાસે હવે સરસ મજાની ફેસિલિટી છે તો એનો જ યુઝ કરશું, બરોબર। ચેક કરી લ્યો અને એકવાર પછી લખી લ્યો અને નોટ ડાઉન કરી લ્યો। कैसे बताएं
ઓહ સોરી, લેક્ચર ચાલુ થઈ ગયું. 5મો લેક્ચર છે પણ મજા આવે છે બીકોઝ મારા ફેવરેટ ક્લાસનો લેક્ચર લેવાનો છે મારે, બરાબર. બહુ ફૂલાઈ ન જતા અને બીજા કોઈને કહેતા નહીં, બરાબર, મારો ધંધો બંધ થઈ જાય. તો એક્ઝામ્પલ નંબર 4.12 એમાં 3 સેગમેન્ટ છે. એમાં આપણે ફર્સ્ટની વાત કરીએ. અ કરંટ કેરિંગ સર્ક્યુલર લૂપ લાઇઝ ઓન અ સ્મૂધ હોરિઝોન્ટલ પ્લેન. કેન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ બી સેટ અપ ઇન અ સચ અ મેનર. પહેલાં તો આપણે કરંટ કેરિંગ લૂપ લાઇઝ ઇન અ સ્મૂધ હોરિઝોન્ટલ પ્લેન. હોરિઝોન્ટલ પ્લેનમાં આપણે શું કરી નાખીએ, એક કરંટ કેરિંગ લૂપ છે એ ડિફાઇન કરી નાખીએ. હવે આ કરંટ કેરિંગ લૂપમાં ફોર એક્ઝામ્પલ કરંટ આ ડિરેક્શનમાં છે તો એની મેગ્નેટિક મોમેન્ટ કઈ ડિરેક્શનમાં આવશે, વર્ટિકલ. ઇટ મીન્સ એમની ડિરેક્શન આ કન્ફર્મ થઈ ગઈ, આઈધર ધીસ ઓર ધીસ, બરોબર, વર્ટિકલી અપવર્ડ્સ ઓર વર્ટિકલી ડાઉનવર્ડ્સ જો કરંટ રિવર્સ હોય તો. તમને હવે એવું પૂછ્યું છે કે કેન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ બી સેટ અપ ઇન અ સચ અ મેનર ધેટ ધ લૂપ ટર્ન્સ અરાઉન્ડ ઇટ સેલ્ફ એન્ડ ટર્ન્સ અરાઉન્ડ વર્ટિકલ એક્સિસ. ઇટ મીન્સ વર્ટિકલ એક્સિસને અરાઉન્ડ ટર્ન કરે. એવું પોસિબલ થશે? તો કે ટોર્ક માટેનું ઇક્વેશન આપણી પાસે શું છે, એમ ક્રોસ બી. હવે એમ ક્રોસ બીમાં તમને યાદ હોય તો ક્રોસ પ્રોડક્ટનું એક બહુ સારી કેરેક્ટરિસ્ટિક શું હતી, સપોઝ કે એ ક્રોસ બી ઇક્વલ્સ ટુ સી હોય અને ફોર એક્ઝામ્પલ એ છે એ એક્સ એક્સિસ ઉપર છે, બી છે એ વાય એક્સિસ પર છે, તો સી ને કમ્પલસરી કઈ ડિરેક્શનમાં થવું પડે, ઝેડ. જો એ ક્રોસ બી, ઝેડ કઈ ડિરેક્શનમાં આવ્યું, સોરી સી કઈ ડિરેક્શનમાં આવ્યું, ઝેડ બાર. જે બે પ્લેનની વાત કરો એને પરપેન્ડિક્યુલર જ આવે. તો હવે તમને શું કીધું છે, ટોર્ક કઈ ડિરેક્શનમાં લાગવો જોઈએ, તો કે ટોર્ક વર્ટિકલ એક્સિસને અરાઉન્ડ લાગવો જોઈએ. એ પોસિબલ જ નહીં થાય. વાય? મેગ્નેટિક મોમેન્ટ કઈ ડિરેક્શનમાં છે, તો કે વાય. વાય it is in vertical upwards or downwards direction. It means it is in y direction. It means j. હવે જો તમે b ને j ક્રોસ તમે i કરો તો b કઈ ડિરેક્શનમાં મળે, z. ઓર અત્યારે આપણે પોઝિટિવ નેગેટિવની ચર્ચા નહીં કરીએ, બરોબર. ઇટ વિલ બી ઇન આઈધર પોઝિટિવ કે ઓર નેગેટિવ કે. જો તમે એમાં j ક્રોસ j લેશો, ઇટ મીન્સ તમે પહેલો કેસ શું થયો, તો તમે મેગ્નેટિક ફિલ્ડને તમે લેશો કઈ ડિરેક્શનમાં, એક્સ ડિરેક્શનમાં. ઇટ મીન્સ આઈ કેરેટ. તો શું થશે, એમ ક્રોસ બી. જો કઈ બાજુ આવી, વર્ટિકલી અપવર્ડ્સ ઓર ડાઉનવર્ડ્સ તો આવી જ નહીં, બોર્ડમાં અંદર આવી, હોરિઝોન્ટલ પ્લેનમાં. ઇટ મીન્સ એ વર્ટિકલ એક્સિસને અરાઉન્ડ ટોર્ક જે લાગે છે એ રોટેટ નહીં કરે. સેમ વે સપોઝ કે અહીંયા તમે જે ક્રોસ કે લેશો તો અહીંયા આઈ આવશે, પોઝિટિવ ઓર નેગેટિવ. તો આઈ આ ડિરેક્શન થઈ ગયું, વર્ટિકલ એક્સિસને અરાઉન્ડ એ ટર્ન જ નહીં કરે. અને જે ક્રોસ જે કરશો તો 0 જ થઈ જશે આન્સર. ક્રોસ પ્રોડક્ટમાં સેમ ડિરેક્શન આન્સર 0 આપે ને, બીકોઝ ક્રોસ પ્રોડક્ટમાં શું આવે, સાઇન એંગલ આવે, સાઇન 90 ઓર સાઇન 0. જો બે સેમ ડિરેક્શનમાં હોય તો સાઇન 0 0, આન્સર થઈ જશે 0. તો એવું કોઈ મેગ્નેટિક ફિલ્ડ પોસિબલ જ નથી કે જે આ રીતે હોરિઝોન્ટલ પ્લેનમાં રહેલી લૂપને અરાઉન્ડ વર્ટિકલ એક્સિસ રોટેટ કરાવી શકે, ટોર્ક લાગી શકે, પોસિબલ જ નથી. પછી નેક્સ્ટ, a current carrying circular loop is located in a uniform external magnetic field. If the loop is free to turn, what is its orientation of stable equilibrium? હવે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ ઇટ મીન્સ વોટ, કે મૂવ ન કરે. અને મૂવ ક્યારે નહીં કરે, જ્યારે ટોર્ક 0 હોય. ટોર્ક કેવું હોય, 0. ટોર્ક ક્યારે 0 હોય, તો કે એમ બી સાઇન થીટામાં થીટા 0 હોય તો ટોર્ક 0. ઇટ મીન્સ હમણાં આપણે કન્ડિશન જે ડ્રો કરી હતી કે આ રીતે મેગ્નેટિક કરંટ છે એ પાસ થતો હોય તો મેગ્નેટિક મોમેન્ટ આ ડિરેક્શનમાં આવશે, અને જો આ જ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ પણ હોય તો બે વચ્ચેનો એંગલ કેટલો થાય, 0. તો આવી લૂપ ઉપર ટોર્ક લાગશે નહીં. અને આને કહેવાશે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. આને શું કહેવાશે, સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. બરોબર. તો આ છે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં, બીકોઝ બે વચ્ચેનો એંગલ 0 છે, ટોર્ક થઈ જશે 0. show that
એમાં જ આગળ છે, શો ધેટ ઇન ધીસ ઓરિએન્ટેશન ધ ફ્લક્સ ઓફ ધ ટોટલ ફિલ્ડ, ઇટ મીન્સ એક્સટર્નલ ફિલ્ડ એન્ડ ફિલ્ડ પ્રોડ્યુસ બાય ધ લૂપ ઇઝ મેક્સિમમ. મેક્સિમમ જ થાય ને બકા, શું કામે? તો કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં છે? તો કે આ રીતે. હવે બે વચ્ચેનો એંગલ 0 હોય, ઇટ મીન્સ આ રીતે લૂપ હોય. તો આ કરંટ કેરિંગ લૂપનું મેગ્નેટિક ફિલ્ડ, આપણે કીધું હતું કે કરંટ કેરિંગ લૂપ બિહેવ્સ લાઈક અ મેગ્નેટ. એનું મેગ્નેટિક ફિલ્ડ આ રીતે હતું, સોલેનોઇડ જેવું, યાદ આવતા હે? તો એની ડિરેક્શન પણ કઈ ડિરેક્શનમાં થશે? તો કે મેગ્નેટિક ફિલ્ડની જ ડિરેક્શનમાં થશે. ઇટ મીન્સ લાઇન્સ પાસિંગ થ્રુ ધીસ કોઇલ વિલ બી મેક્સિમમ. અને લાઇન્સ પાસિંગ મેક્સિમમ હોય, ઇટ મીન્સ ફ્લક્સ મેક્સિમમ છે. બેની સેમ જ ડિરેક્શન થાય ને. જો આમાં કરંટ આ ડિરેક્શનમાં પાસ થાય તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બધી આ રીતે પાસ થશે. અને એક્સટર્નલ ફિલ્ડ તો ઓલરેડી એ ડિરેક્શનમાં છે જ, બીકોઝ વી આર કન્સિડરિંગ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. તો બેયનું એડિશન થશે. મેક્સિમમ લાઇન્સ વિલ બી પાસિંગ ફ્રોમ ધીસ સર્ક્યુલર લૂપ, ઇટ મીન્સ flux will be, magnetic flux will be maximum, right? Now a loop of irregular shape carrying current is located in an external magnetic field. If the wire is flexible, why does it change to circular shape? હવે સપોઝ કે કોઈ ઇરેગ્યુલર શેપના વાયરને આપણે પ્લેસ કરશું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં, તો શું થશે? અલગ અલગ સેગમેન્ટ છે ને એ મેગ્નેટિક ફિલ્ડ સાથે અલગ અલગ એંગલ બનાવશે, તો બધાને ટોર્ક લાગશે. બધાને ટોર્ક લાગશે ને, તો એ કઈ રીતે અરેન્જ થશે? તો કે એવી રીતે અરેન્જ થાય કે બધા માટે એ એંગલ કેટલો થાય? 0. ટોર્ક લાગીને એ બધા શું થઈ જશે? આ રીતે અરેન્જ થઈ જશે. જો આ સપોઝ કે આ સર્ક્યુલર શેપ નથી પણ અનઇવન શેપ છે, તો હવે શું થશે? બધાને, જો સ્મોલર સેગમેન્ટ્સ તમે લેશો જેટલા પણ, એ બધાને ટોર્ક લાગશે. ટોર્ક લાગીને એ રીતે અરેન્જ થશે. પાછો વાયર ફ્લેક્સિબલ છે તો એનો શેપ ચેન્જ થશે, અને એ રીતે ચેન્જ થશે કે એ સર્ક્યુલર લૂપ બનાવે. હવે સર્ક્યુલર લૂપનો ફાયદો શું? તો કે પહેલા તો સ્ટેબલ બની જશે, અને જે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે ને એ એમાંથી મેક્સિમમ પાસ થશે. ઇટ મીન્સ ફ્લક્સ મેક્સિમમ. હવે ફ્લક્સ મેક્સિમમ કરવું હોય તો આ રીતે રેક્ટેન્ગ્યુલર લૂપમાં પણ થઈ શકે ને, બધી જ લાઈન આમાંથી પાસ થશે. પણ સેમ લેન્થ માટે, ઇટ મીન્સ સેમ પેરિફરલ ડિસ્ટન્સ માટે એરિયા કવર્ડ બાય એની અધર શેપ ઇઝ લેસ ધેન એરિયા કવર્ડ બાય સર્ક્યુલર શેપ ઓર સર્ક્યુલર લૂપ. ઇટ મીન્સ તમે સર્ક્યુલર લૂપ બનાવશો ને તો એમાં એરિયા કવર્ડ સૌથી મેક્સિમમ હશે ફોર એની ગિવન લેન્થ. તો એરિયા મેક્સિમમ હોય તો ફ્લક્સ મેક્સિમમ થાય. ફ્લક્સ ફાઈ ઇક્વલ્સ ટુ ઈ ડોટ એ, યાદ આવતા હે? તો એવા કેસમાં અહીંયા બી ડોટ એ થશે મેગ્નેટિક ફ્લક્સ માટે. તો આવા કેસમાં મેગ્નેટિક ફ્લક્સ મેક્સિમમ ક્યારે થાય? તો કે મેગ્નેટિક ફ્લક્સ મેક્સિમમ થશે જ્યારે એરિયા મેક્સિમમ હોય, ને ફોર ગિવન પર્ટિક્યુલર લેન્થ ઓફ ધ વાયર ધ એરિયા વિલ બી મેક્સિમમ ઇન અ shape of circular loop. That's why to maximize the flux the shape will be circular. ટપા પડતા હે તો નોટ ડાઉન કરી લ્યો, બરોબર? આ થિયોરિટિકલ છે, ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એ જ વસ્તુ લખવાની છે, એટલે પર્ટિક્યુલર કંઈ લખતો નથી. તમને ફિગર્સથી એક્સપ્લેન કરી દીધું મેં કે રીઝન એના શું છે, બરોબર? નોટ ડાઉન તમે ટેક્સ્ટ બુકમાંથી કરી લેજો. ફિગર્સ ખાસ ડ્રો કરજો જેથી કરીને સમજાય. એમાં થિયોરિટિકલ એક્સપ્લેનેશન આપ્યું છે, થોડાક ટાઈમ પછી કન્ફ્યુઝ થશો તમે. ફિગર ડ્રો કરેલી હશે તો કન્ફ્યુઝન નહીં રહે, બરોબર? નોટ ડાઉન કરી લો. હવે એક્ઝામ્પલ્સ પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે. આપણે એવું કીધું હતું કે એક સર્ક્યુલર લૂપ હોય જેમાંથી કરંટ પાસ થતો હોય, તો એ મેગ્નેટિક ડાયપોલ, ઇટ મીન્સ બાર મેગ્નેટ, આવો વર્ડ હું ઘણી બધી વાર યુઝ કરી ચૂક્યો છું કે ઇટ બિહેવ્સ લાઈક બાર મેગ્નેટ. હવે બાર મેગ્નેટ શું છે? તો કે બાર મેગ્નેટને બે પોલ હોય, નોર્થ અને સાઉથ. ઇટ મીન્સ ડાયપોલ, ટુ પોલ્સ. ઇટ મીન્સ કરંટ કેરિંગ લૂપ બિહેવ્સ લાઈક અ ડાયપોલ, મેગ્નેટિક ડાયપોલ ઇન ધીસ કેસ. તો મેગ્નેટિક ડાયપોલ છે તો ડાયપોલ માટે ડાયપોલ મોમેન્ટ પણ હશે. ડાયપોલ હોય તો ડાયપોલ મોમેન્ટ જ હોય ને. ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ યાદ હોય તો આપણે આ રીતે બે ચાર્જ હોય, પોઝિટિવ ક્યુ અને નેગેટિવ ક્યુ,
તો એની એક્સિસ ઉપર આપણને 2p/kx³ સપોઝ કે આપણે સેન્ટરથી પોઈન્ટનું ડિસ્ટન્સ x લઈએ તો આપણે આવું કહેતા હતા 2p/kx³. k મીન્સ 4πε0, p મીન્સ 2aq, આવું બધું આવ્યું હતું. પછી ઇક્વિટોરિયલ લાઇન ઉપર વાત આવી હતી. ઇક્વિટોરિયલ લાઇન ઉપર હોય તો p/kx³ ખાલી આટલું આવ્યું હતું, 2 નીકળી જતું હતું. તો એક ડાયપોલ હોય તો ઓન એક્સિસ કંઈક આવો આન્સર મળતો હતો અને ઓન ઇક્વિટોરિયલ લાઇન કંઈક આવો આન્સર મળતો હતો. તો આને જ સિમિલર જો મેગ્નેટિક ડાયપોલ હોય તો મેગ્નેટિક ડાયપોલને પણ કંઈક ડાયપોલ મોમેન્ટ હશે ઓન એક્સિસ એન્ડ ઓન ઇક્વિટોરિયલ લાઇન. તો એનું પણ ડિસ્કશન કરી લઈએ. ચાલો ફટાફટ, એકદમ ઇઝી છે. ઇલેક્ટ્રિક ડાયપોલ આવડતું હોય એટલે મેગ્નેટિક ડાયપોલ કાંઈ જ નથી, એકદમ પી કેટેગરી, પપ્પુ કેટેગરી. હવે તમને યાદ હોય તો એક લૂપ હોય, આ લૂપની એક્સિસ ઉપર, લૂપમાંથી આઈ કરંટ પાસ થાય છે, એની એક્સિસ ઉપરના કોઈ પોઈન્ટે તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આ મેગ્નેટિક ફિલ્ડ માટે આપણી પાસે કંઈક ઇક્વેશન આવું હતું, μ0I r², વેર r ઇઝ ધ રેડિયસ ઓફ લૂપ, અપોન x² + r² હોલ રેસ ટુ 3/2. આ ડિસ્ટન્સને આપણે x કીધું હતું. પછી આ રીતે કંઈક √x² + r² ને આવું બધું આવતું હતું, બહુ ડિટેલમાં નથી જવું. આ રિઝલ્ટ આપણને યાદ જ છે, યાદ જ છે ને, બરોબર. તો હવે આપણે વાત કરીએ અહીંયા આ કેસમાં, આ લૂપની વાત કરીએ આપણે સિમિલર કેસમાં. તો હવે સપોઝ કે એક બહુ ડિસ્ટન્ટ કોઈ પોઈન્ટ હોય તો ત્યાં આપણે શું કહેતા હતા, x ઇઝ વેરી ગ્રેટર દેન r. તો ઇન ધ કેસ ઓફ x ઇઝ વેરી ગ્રેટર દેન r, યુ કેન નિગ્લેક્ટ ધ વેલ્યુ ઓફ r². ઇટ મીન્સ તો તમને b નું ઇક્વેશન મળશે μ0I r² અપોન x² હોલ રેસ ટુ 3/2. એમાં 2 કટ થઈ જતા હતા, આને તો આપણે કેન્સલ જ કરી નાખ્યું, તો 2 કટ થાય તો x³ મળતું હતું. યાદ આવતા હે? હવે આ ઇક્વેશનને આપણે થોડુંક ગ્લોરીફાઈ કરીએ, મોડિફાઈ કરીએ, મજા જ આવી જશે. તો આ થશે b ઇક્વલ્સ ટુ μ0I, હવે r² છે એને હું મલ્ટીપ્લાય કરું પાઈ સાથે. શું કામે કરું છું તો કે મારી પાસે કરંટ છે, જો એરિયા મળી જાય તો કરંટ ઇન્ટુ એરિયા શું બની જશે, મેગ્નેટિક મોમેન્ટ, અને આપણે ફાઇન્ડ આઉટ જ કરવાનું છે. તો આ કેસમાં હું શું કરું છું, ન્યુમરેટર અને ડિનોમિનેટરને પાઈથી મલ્ટીપ્લાય કરું. સોરી, અહીંયા એક 2 રિમેનિંગ છે, બરોબર. સો આ થશે 2x³. કરન્ટલી એમ ખતરનાક મને એવું ઇન્ટ્યુશન આવ્યું કે કંઈક ભૂલાય છે, તો અહીંયા 2 ભૂલાય છે, તો આ થશે 2π × x³, રાઈટ. સો આ થશે 2π × x³. હવે આ ઇક્વેશનને લખવું હોય તો લખાશે μ0IA અપોન 2π × x³. I × a થઈ જશે m અપોન 2π × x³. હવે સેમ વેઝ જો મારે સિમિલર ટુ આપણે હમણાં જ ઇક્વેશન જોયા ને, જો તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એ આપણે કરતા હતા 2p અપોન 4πε0, μ0 નહીં, આ કેસમાં થશે ε0 અને x³ આવું લખતા હતા. ઓન એક્સિસ ઓફ ડાયપોલ, ઓન ઇક્વિટોરિયલ લાઇન, E ઇક્વલ્સ ટુ થતું હતું p અપોન 4πε0 x³. તો આના જેવા ફોર્મમાં લઈ આવવું છે તો હું શું કરું છું, મલ્ટીપ્લાય ઇટ વિથ 2 એન્ડ ડિવાઈડ વિથ 2. જો હું મલ્ટીપ્લાયને ડિવાઈડ કરું વિથ 2 તો આ ઇક્વેશન થઈ જશે μ0m ઓર 2m અપોન 4π x³. તો આ તમને મળ્યું મેગ્નેટિક ફિલ્ડનો આન્સર ઓન એક્સિસ ઓફ, એક્સિસની વાત કરીએ છીએ તો ઓન ધ એક્સિસ ઓફ, અહીંયા જ લખું છું, ઓન ધ, મજા નહીં આવે, ઓન ધ એક્સિસ ઓફ અ
મેગ્નેટિક ડાયપોલ. અને મેગ્નેટિક ડાયપોલ આપણે કીધી કોને છે? તો કે કરંટ કેરિંગ લૂપને જ આપણે મેગ્નેટિક ડાયપોલ કીધી છે. તો સિમિલર વેઝ તમે કેલ્ક્યુલેશન કરશો તો તમે સેમ રિઝલ્ટ લખી શકો ફોર પોઈન્ટ ઓન ઇક્વિટોરિયલ લાઇન વેર x is very greater than r. બે રિઝલ્ટ એના માટે જ છે, x is very greater than r માટે જ રિઝલ્ટ છે. તો એવા કેસમાં તમે b નો આન્સર લખી શકશો μ0 m upon 4 pi x cube. સેમ રિઝલ્ટ, ખાલી 2 નહીં આવે. તો તમે જુઓ છો એમ કે ઇક્વિટોરિયલ લાઇન માટે μ0 m upon 4 pi x cube. અહીંયા શું છે તો કે એક્સિસ માટે μ0 2m upon 4 pi x cube. તો જો કેટલી સિમિલારિટીઝ છે. એક્સિસને કમ્પેર કરીએ. એક્સિસ માટે ઇક્વેશન શું છે તો કે 2p upon 4 pi epsilon 0 x cube. જો 2 છે તો કે યસ 2 છે. આ શું છે? ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ. આ શું છે? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. ઇટ મીન્સ પહેલી વસ્તુ આવી m ના પ્લેસ p ના પ્લેસ પર m, પહેલી સિમિલારિટી. સેકન્ડ સિમિલારિટી શું છે તો કે 4 પાઈ છે ડિનોમિનેટરમાં. એપ્સિલોન 0 ના પ્લેસ ઉપર શું છે? 1 upon μ0 ઓર μ0 ના પ્લેસ ઉપર શું છે? 1 upon એપ્સિલોન 0. બાકી જો x ક્યુબ અહીંયા પણ છે, x ક્યુબ અહીંયા પણ છે, 2 છે 2 છે, 4 પાઈ છે 4 પાઈ છે, ખાલી ડિફરન્સ આટલો છે. તો આપણે પહેલા જ કીધું હતું મેગ્નેટિક ડાયપોલ ઇઝ વેરી સિમિલર ટુ ઇલેક્ટ્રિક ડાયપોલ, અને એના રિઝલ્ટ પણ સિમિલર છે, જે તમે આ રીતે ઇન્ડિકેટ કરી જ શકો છો. તો આ રીતે બહુ ઇઝીલી આપણને આન્સર મળી જશે કે ઇલેક્ટ્રિક ડાયપોલ અને મેગ્નેટિક ડાયપોલ કઈ રીતે બે સિમિલર છે. એટલે આપણને ઇલેક્ટ્રિક ડાયપોલના આન્સર યાદ જ છે. તો તમારે શું કરવાનું? એપ્સિલોન 0 ના પ્લેસ ઉપર મૂકી દેવાનું 1 upon μ0. તો μ0 ન્યુમરેટરમાં આવી જશે અને p ના પ્લેસ ઉપર m. બસ આટલું કરશો એટલે આન્સર ડન છે. બરોબર? તો આ છે સિમિલારિટી બિટવીન ઇલેક્ટ્રિક ડાયપોલ એન્ડ મેગ્નેટિક ડાયપોલ. અને આપણે મેગ્નેટિક ડાયપોલ કહીએ છીએ કોને? તો કરંટ કેરિંગ લૂપને. તો કરંટ કેરિંગ લૂપ બિહેવ્સ લાઈક અ મેગ્નેટિક ડાયપોલ એન્ડ magnitude of magnetic field on the magnetic dipole at two places. First at axis of the dipole and second is equatorial line of the dipole. તો બેયનો આન્સર બહુ ઈઝી છે. યાદ ખાલી આમ બંધ આંખ કરીને ઇમેજિન કરશો ને ખબર પડી જશે કે બે સિમિલર જ છે. ને કેટલા સિમિલર છે એ તો બોર્ડ ઉપર દેખાઈ જ આવે છે. બરોબર? આમ જલજલાટ છે. તો નોટ કરી લ્યો. મજા આવે તો ઘરે ને ઘરે ને ઓનલાઈન આવું એમ થોડાક ફિઝિકલી એક્ટિવ હોય રહેજો. આખો દિવસ આમ મોબાઈલમાં ના પડ્યા રહેતા. બરાબર? એક તો મારા ઘણા ઘનિષ્ઠ મિત્રો તો મારા બેસ્ટ ફ્રેન્ડ છે જ અમુક હેલ્ધી. બરાબર? ફેટ તો નહીં કહું. બરાબર? આમ બોડી શેમિંગ મને ન કરાય. એટલે ઘણા ઓલરેડી છે જ હેલ્ધી, એક્સ્ટ્રા હેલ્ધી ન થઈ જતા ઘરે બેસીને. બરાબર? આમ સરસ મજાના નાસ્તા પાણી દવાઈ ખાઈ પીને એક્સ્ટ્રા હેલ્ધી ન થઈ જતા. ફિઝિકલ એક્ટિવિટી કાંઈક સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ રહેજો. બરાબર? જેથી કરીને મેન્ટેન રહે એમ. નો ડાઉટ મને ખબર છે તમે બહુ ખતરનાક સિરિયસ છો ટુવર્ડ્સ યોર સ્ટડીઝ, બટ તોય થોડુંક એક્સ્ટ્રા હેલ્ધી ન થઈ જતા એમ. જ્યારે લોકડાઉનમાં આમ પછી સ્કૂલ ચાલુ થાય તો આમ ઓળખાવ નહીં એવા ન થઈ જતા એમ. બરાબર? તો ફિઝિકલી થોડાક એક્ટિવ પણ રહેજો. તો હવે સપોઝ કે હું વાત કરું કે એક ઇલેક્ટ્રોન છે, આવી કંઈક ખતરનાક ઓર્બિટ છે. બરોબર? વચ્ચે શું હોય તો કે વચ્ચે હોય ન્યુક્લિયસ. એક એટમમાં એક ઇલેક્ટ્રોન મૂવ કરે છે. સપોઝ કે ઇલેક્ટ્રોન આ ડિરેક્શનમાં મૂવ કરે છે. તો ઇલેક્ટ્રોન આ ડિરેક્શનમાં મૂવ કરે છે તો ઇલેક્ટ્રોન પણ એક ચાર્જ છે અને સર્ટેન ટાઈમ પિરિયડમાં એ એક જ પ્લેસ પરથી પાસ થશે. ઇટ મીન્સ આ ઇલેક્ટ્રોન જે રોટેટ થશે એ કરંટ જનરેટ કરશે કે નહીં? કરંટ શું છે? કરંટની ડેફિનેશન શું છે તો કે ચાર્જીસ પાસિંગ થ્રુ અ સર્ટેન પ્લેસ ઓર સર્ટેન એરિયા ઇન યુનિટ ટાઈમ. તો આ કેસમાં ચાર્જ પણ પાસ થાય છે ઇન યુનિટ ટાઈમ. તો ઇટ મીન્સ ધીસ જનરેટ્સ કરંટ. અને લૂપ હોય, કરંટ હોય, ઇટ મીન્સ ઇટ બિહેવ્સ લાઈક મેગ્નેટિક ડાયપોલ. અને મેગ્નેટિક ડાયપોલ હોય તો ડાયપોલ મોમેન્ટ હોવી જ જોઈએ.
તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓફ અ રિવોલ્વિંગ ઇલેક્ટ્રોન ઇન એન ઓર્બિટ. બરોબર, એક ઇલેક્ટ્રોન છે ઓર્બિટમાં રિવોલ્વ કરે છે તો એ કરંટ જનરેટ કરશે અને કરંટ કેરિંગ લૂપ છે એ એક ડાયપોલ તરીકે બિહેવ કરે અને ડાયપોલ હોય તો ડાયપોલ મોમેન્ટ પણ હોવી જ જોઈએ, કમ્પલસરી છે. તો અહીંયા કરંટ કઈ ડિરેક્શનમાં હશે તો કે ઇલેક્ટ્રોન આ રીતે રોટેટ કરે છે, આપણે ફિંગર સ્કર્લ કરીએ તો મેગ્નેટિક મોમેન્ટ આ લૂપની કઈ બાજુ આવશે? અંદર. શું કામ હે? कंफ्यूज आ गए नहीं. ઇલેક્ટ્રોન આ ડિરેક્શનમાં રિવોલ્વ કરે તો કરંટની ડિરેક્શન કઈ કહેવાય? એનાથી ઓપોઝિટ. ઇલેક્ટ્રોન્સ જે ડિરેક્શનમાં ફ્લો કરે બેઝિક કરંટની ડિરેક્શન કઈ ડિરેક્શન આવે? એનાથી ઓપોઝિટ. ઇટ મીન્સ આ કેસમાં ઇલેક્ટ્રોન મૂવ કરે છે એન્ટી ક્લોકવાઇઝ તો કરંટ છે ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ ડિરેક્શનમાં તમે ફિંગર સ્કર્લ કરશો તો મોમેન્ટ કઈ ડિરેક્શનમાં મળશે? બોર્ડમાં અંદર. તો મેગ્નેટિક મોમેન્ટ વિલ બી ઓપોઝિટ ટુ ધ મોમેન્ટ ઓફ ઓર એંગ્યુલર મોમેન્ટમ ઓફ ઇલેક્ટ્રોન. આવશે હમણાં થોડીક વારમાં સમજીએ શું કહેવા માંગે છે. તો પહેલી વસ્તુ આ સમજાઈ ગઈ કે ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ મૂવ કરે છે તો કરંટ હશે ક્લોકવાઇઝ, રાઈટ? હવે કરંટ ક્લોકવાઇઝ છે તો આ કેસમાં આપણી પાસે સૌથી પહેલા તો કાંઈક કરંટ છે. કેટલો કરંટ છે તો કે ઇલેક્ટ્રોન રિવોલ્વ કરે છે. ટુ કમ્પ્લીટ વન રિવોલ્યુશન ટાઈમ ટેકન ઇઝ t. યસ ઓર નો? સો કરંટ ઇઝ ચાર્જ પાસિંગ થ્રુ યુનિટ ટાઈમ. ચાર્જ કેટલો છે તો કે ઇલેક્ટ્રોનનો ચાર્જ e છે. કેટલા ટાઈમમાં પાસ થાય છે તો કે એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરે એનો ટાઈમ પીરિયડ t. હવે સપોઝ કે આની ઓર્બિટલ રેડિયસ છે એ r હોય, જેની રિવોલ્વ કરવાની જે ઓર્બિટ છે એની રેડિયસ r છે. તો આ કેસમાં એને વન રિવોલ્યુશન કમ્પ્લીટ કરવા માટે સપોઝ કે વન રિવોલ્યુશન કમ્પ્લીટ કરશે તો એ ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કરશે તો કે ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ વિલ બી 2πr, પેરિફેરલ ડિસ્ટન્સ જેટલું. ટાઈમ કેટલો લાગશે એને? t. કેટલી વેલોસિટીથી તો કે v જેટલી યુનિફોર્મ વેલોસિટીથી ટ્રાવેલ કરે છે તો ડિસ્ટન્સ અપોન ટાઈમ, રાઈટ? તો આ કેસમાં જો હું ટાઈમને લીડ બનાવું તો ટાઈમ શું થશે? 2πr upon v. યસ ઓર નો? તો આ ઇક્વેશન શું બની જશે? e upon 2πr ડિનોમિનેટરમાં હજી v, તો ડિનોમિનેટરનો ડિનોમિનેટર ન્યુમરેટરમાં આવી જશે તો કરંટ કેટલો થઈ ગયો? ev upon 2πr. રીઝન અહીંયા છે, રાઈટ? તો આ કેસમાં તમને કરંટ મળી ગયો. તમારે ફાઇન્ડ આઉટ શું કરવું છે તો કે ડાયપોલ મોમેન્ટ ઓફ ધીસ રિવોલ્વિંગ ઇલેક્ટ્રોન. હવે મોમેન્ટ કઈ રીતે મળે? કરંટ તો મળી ગયો, મોમેન્ટનું ઇક્વેશન શું છે? m ઇક્વલ્સ ટુ i ઇન્ટુ a. યસ ઓર નો? તો તમારે શું કરવું પડે? જે લૂપમાંથી i કરંટ પાસ થાય છે એ જ લૂપનો એરિયા એની સાથે મલ્ટીપ્લાય કરવો પડે. તો આ કેસમાં હું એરિયા મલ્ટીપ્લાય કરું વિથ કરંટ, બરોબર? તો મેગ્નેટિક મોમેન્ટ ઓફ અ રિવોલ્વિંગ electron is known as mu L. This magnetic moment is denoted by mu L. બરોબર, સિમ્પલ m છે બટ અહીંયા આપણે mu L આપ્યું છે. સો mu L equals to what? I into a. હવે I કેટલું મળ્યું તમને? કરંટની વેલ્યુ ev upon 2πr અને એરિયા ઓફ ધીસ લૂપ કેટલું થાય તો કે πr² થશે ને? તો કઈ કેન્સલ થશે તો કે યસ, વન ટાઈમ પાઈ એન્ડ વન ટાઈમ r વિલ ગેટ કેન્સલ્ડ. તો તમને રિમેનિંગ શું મળશે આન્સર? તો કે રિમેનિંગ આન્સર મળશે EVR ડિવાઈડ બાય 2. આ થશે mu L. હવે આ કેસમાં તમને યાદ હોય તો 11th સ્ટાન્ડર્ડનો થોડો કોન્સેપ્ટ છે આમાં, બીકોઝ રિવોલ્વિંગ છે તો રોટેશનલ મોશન આવે. તો રોટેશનલ મોશનમાં તમને યાદ હોય તો એંગ્યુલર મોમેન્ટમ આવતું હતું આમ.
આમ સ્કેટર છે એ સ્કેટર કંઈક આમ રોટેટ કરે પોતાની અબાઉટ એક્સિસ, બરોબર. પછી આમ એક નાનકડો બોય હોય એ પોતાના બે હાથમાં આ રીતે મેટાલિક બોલ્સ છે એ પકડીને આ રીતે રોટેટ કરતો હોય ને એવા બધા સમ આવ્યા હતા, યાદ છે? બિફોર ક્રાઇસ્ટ 11th 7 ચેપ્ટરમાં. તો એંગ્યુલર મોમેન્ટમ આપણે કોને કહેતા હતા? તો કે આર ક્રોસ પી. પી શું છે? પી શું છે? તો કે પી છે લિનિયર મોમેન્ટમ. હવે આર પી ઇટ મીન્સ પી આપણે કહેતા હતા એમ ઇન્ટુ વી ને, તો આર ઇક્વલ્સ ટુ એલ ઇક્વલ્સ ટુ એમ વી આર, આવું આવતું હતું, યાદ છે? તો આ કેસમાં આપણી પાસે વી આર ઇટ મીન્સ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન એન્ડ રેડિયસ ઓફ ઓર્બિટ તો છે, બટ માસ ઓફ ઇલેક્ટ્રોન નથી. તો અહીંયા હું શું કરું છું? માસ ઓફ ઇલેક્ટ્રોન સાથે ન્યુમરેટરને મલ્ટીપ્લાય કરું અને ડિનોમિનેટરને પણ મલ્ટીપ્લાય કરું, વેર એમ ઇઝ ધ માસ ઓફ ઇલેક્ટ્રોન. તો આ કેસમાં આ શું થઈ ગયું? એમ વી આર એંગ્યુલર મોમેન્ટમ ઓફ ઇલેક્ટ્રોન. આ શું થઈ ગયું? એંગ્યુલર મોમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન. તો આ ઇક્વેશન ઓર આ થઈ જશે ઇક્વેશન નવા ફોર્મમાં મ્યુ એલ ઇક્વલ્સ ટુ E upon 2me, E upon 2me into mvr ને હું કહી દઉં એંગ્યુલર મોમેન્ટમ L. શું કહી દીધું મેં? એંગ્યુલર મોમેન્ટમ L. આ જે સ્કેલર ફોર્મમાં લખ્યું છે ડિરેક્શનની વાત નથી કરી, તો અહીંયા રીઝન લખી નાખું. તો કે રીઝન શું છે? તો કે L ઇક્વલ્સ ટુ me v એન્ડ r, માસ ઓફ ઇલેક્ટ્રોન, વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન એન્ડ રેડિયસ ઓફ ઓર્બિટ. તો આ થઈ ગયું એંગ્યુલર મોમેન્ટમ. તો આ કેસમાં આ મેં લખ્યું છે સ્કેલર ફોર્મમાં. હવે જો હું ડિરેક્શનની વાત કરું તો એંગ્યુલર મોમેન્ટમ ઇલેક્ટ્રોનનું કઈ ડિરેક્શનમાં હશે? બોર્ડની બહાર. અને કરંટ કઈ ડિરેક્શનમાં છે? ક્લોકવાઇઝ. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓફ ધીસ લૂપ વિલ બી ઇનવર્ડ્સ ધ બોર્ડ. તો ઇટ મીન્સ ઇલેક્ટ્રોનનું એંગ્યુલર મોમેન્ટમ અને આ જે લૂપ છે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બે ઓપોઝિટ હશે. તો આ કેસમાં જો મારે એને વેક્ટર ફોર્મમાં ઇન્ડિકેટ કરવી હોય તો આ થઈ જશે નેગેટિવ સાઇન. હવે નેગેટિવ સાઇન ઇન્ડિકેટ્સ, આ દેખાય છે ને? ચેક કરી લો હું ખાલી દેખાય છે કે નહીં, બાકી બોર્ડમાં આ બાજુ લખવું પડશે. હા, ઘણી બધી જગ્યા છે હજી તો. સો નેગેટિવ સાઇન ઇન્ડિકેટ્સ ધેટ direction of mu L and L. It means direction of magnetic dipole moment of this loop and angular moment of electron are in opposite direction. They both are in opposite direction. રાઈટ? ટપા પડતા હે. નેગેટિવ સાઇન શું ઇન્ડિકેટ કરે છે? હવે આમાં બસ આ ટોપિક પૂરો જ થઈ ગયો છે. ખાલી એક જ વસ્તુ આમાં એડ કરવાની છે જે ઓલરેડી પ્રેઝન્ટ જ છે, આપણે કંઈ એડ નથી કરવાનું, બટ એનું છે ને સ્પેશિયલ એક નામ છે, એ નામથી આપણે એને બોલાવશું એમ. તો એ નામ છે જે કઈ રીતે આવશે? તો કે આ જે L છે ને એને હું ડિનોમિનેટરમાં લઈ લઉં મ્યુ એલ ના લેફ્ટ હેન્ડ સાઈડ. તો આ મ્યુ એલ અપોન એલ ઇક્વલ્સ ટુ શું થશે? E અપોન 2me. E અપોન 2me. તો આ જે રેશિયો છે ને એને કહેવાશે ગાયરોમેગ્નેટિક ઓર જાયરોમેગ્નેટિક. પ્રોનાઉન્સિએશન અલગ અલગ હોય છે, બરોબર? આપણે એની ડિસ્કશનમાં નથી પડવું. એને જાયરોમેગ્નેટિક પણ કહે છે, અમુક લોકો એને ગાયરોમેગ્નેટિક પણ કહે છે. તો ગાયરોમેગ્નેટિક રેશિયો ઇઝ વોટ? એંગ્યુલર મોમેન્ટમ ઓફ મેગ્નેટિક મોમેન્ટ ઓફ ધીસ લૂપ એન્ડ એંગ્યુલર મોમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન. એ બેના રેશિયોને તમે શું કહેશો? ગાયરોમેગ્નેટિક ઓર જાયરોમેગ્નેટિક રેશિયો. હવે જાયરોમેગ્નેટિક કોન્સ્ટન્ટ છે, જાયરોમેગ્નેટિક કોન્સ્ટન્ટ છે, રેશિયો નથી. હવે આ જે કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ કોઈ દિવસ ચેન્જ નહીં થાય.
ઇલેક્ટ્રોન ગમે એટલી સ્પીડમાં મૂવ કરતો હોય, બરોબર, એ કોઈ દિવસ ચેન્જ નહીં થાય, બીકોઝ આ રેશિયો શું છે તો કે ઇલેક્ટ્રોનનો ચાર્જ કોઈ દિવસ ચેન્જ થશે નહીં. વેલ્યુ પ્લોટ કરી દો 1.6 ઇન્ટુ 10⁻⁹. માસ ઓફ ઇલેક્ટ્રોન કોઈ દિવસ ચેન્જ થશે નહીં, 9.1 ઇન્ટુ 10⁻31 kg, કોઈ દિવસ ચેન્જ નહીં થાય. ઇટ મીન્સ જેમ મેગ્નેટિક મોમેન્ટ વધશે એમ એંગ્યુલર મોમેન્ટમ પણ વધશે. જેટલી સ્પીડથી ઇલેક્ટ્રોન રિવોલ્વ કરે એટલી જ તમને વધારે મેગ્નેટિક મોમેન્ટ મળશે, બીકોઝ સ્પીડ વધે એમ કરંટ પણ વધે ને. તો બે સાયમલ્ટેનિયસલી ઇન્ક્રીઝ થશે ઓર ડિક્રીઝ થશે, બટ આ રેશિયો કોઈ દિવસ ચેન્જ થશે નહીં. તો આ કોન્સ્ટન્ટ રહેશે, એને કહેવાશે ગાયરોમેગ્નેટિક ઓર જાયરોમેગ્નેટિક કોન્સ્ટન્ટ, જેની એક પર્ટિક્યુલર વેલ્યુ છે 8.8 ઇન્ટુ 10⁻10 કુલમ્બ પર કેજી. ચાર્જ શેમાં મેજર થશે? કુલમમાં, અને માસ શેમાં મેજર થશે? કેજીમાં. તો આવી એક પર્ટિક્યુલર વેલ્યુ છે જે કોઈ દિવસ ચેન્જ થશે નહીં, નો મેટર હાઉ ફાસ્ટ ઓર હાઉ સ્લો ધ ઇલેક્ટ્રોન મૂવ્સ. જો ઇલેક્ટ્રોન ફાસ્ટ મૂવ કરશે તો એંગ્યુલર મોમેન્ટમ ઇન્ક્રીઝ થશે, તો સાથે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટે પણ ઇન્ક્રીઝ થવું પડે. બટ આ રેશિયો ઓલવેઝ કેવો રહેશે? કોન્સ્ટન્ટ, અને એનું એક પર્ટિક્યુલર નામ છે ગાયરોમેગ્નેટિક ઓર જાયરોમેગ્નેટિક કોન્સ્ટન્ટ. તો આ વાત કરી આપણે કે જ્યારે ઇલેક્ટ્રોન એની ઓર્બિટમાં રિવોલ્વ કરશે તો એ પણ કરંટ ફોર્મ કરશે, અને જો એ કરંટ પ્રોડ્યુસ કરશે તો ઇટ મીન્સ ધેટ કરંટ કેરિંગ લૂપ બિહેવ્સ લાઈક અ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. અને જો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય, મેગ્નેટિક ડાયપોલ હોય તો એને કંઈક સર્ટેન મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પણ હોવી જ જોઈએ. એના ઇક્વેશન્સની આપણે વાત કરી, એના આન્સરની આપણે વાત કરી. ફાઇનલી બધી થિયરી આપણી સામે છે. આજનો લેક્ચર આપણો થિયરી બેઝડ વધારે હતો, પણ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ આપણે ફાઇન્ડ આઉટ કર્યા, બરોબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આ જેટલી થિયરી આપણે સ્ટડી કરી તમારે હોમવર્કમાં લખીને મને સેન્ડ કરવાની છે. 2 એક્ઝામ્પલ સેન્ડ કરવાના છે, અને પ્રોપર નોટ કરી લેજો, બરોબર. કદાચ ટેક્સ્ટબુકમાં એટલું બધું ઇન ડિટેલ નથી, આપણે ડિટેલમાં ગયા છીએ. ક્યાંય પણ તમને ડાઉટ લાગે તો તમે મને કોલ મેસેજ કરી શકો છો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ.